વધુ એક પેપર લીકની જી હા નીટનું પેપર લીક થવાની ઘટના હજી તો તાજી જ છે। આ પહેલા પણ દેશભરમાં પરીક્ષા વ્યવસ્થા અને પ્રશ્નપત્રોની સુરક્ષા પર સતત સવાલો ઉઠી રહ્યા છે। ત્યાં હવે વધુ એક સરકારી પરીક્ષા વિવાદમાં આવી છે। મહારાષ્ટ્રમાં શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે ટેટની પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા જ પેપર લીક થવાની આશંકાની વચ્ચે આખી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે, જેના કારણે લાખો ઉમેદવારોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। નીટ પછી હવે બીજું ટેટનું પેપર લીક। પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર ફૂટ્યું। મહારાષ્ટ્રમાં ટેટ એક્ઝામ મોકૂફ। લાખો ઉમેદવારોને મોટો ઝટકો। परीक्षा व्यवस्था पर सवाल। पूरा गैंग है, उनका एक बड़ा माफिया तंत्र है जो पूरे देश में सक्रिय है और इस माफिया तंत्र के ऊपर जोरदार हल्ला बोलने की आवश्यकता है। तपासनो दौर शुरू। एसआईटी का गठन किया है और अलग अलग राज्य में ये टीम सामने भेजी है। आगे जो आरोपी है, ये पेपर किन्होंने कहाँ से मिला, किसने इनके पास दिया, ये सब जानकारी लेने के लिए आगे का तपास हमारा चल रहा है। नीट ने लईने परीक्षा व्यवस्थानी विश्वसनीयता पर थયેલી ચર્ચા હજુ શમી પણ નથી। ત્યાં મહારાષ્ટ્રમાં વધુ એક સરકારી પરીક્ષા વિવાદમાં સપડાઈ। 28 જૂને યોજાનારી શિક્ષક પાત્રતા પરીક્ષા પેપર લીક થવાની આશંકાને પગલે પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા જ રદ કરી દેવામાં આવી। આ નિર્ણયથી લાખો ઉમેદવારોને મોટો આંચકો લાગ્યો છે અને ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે કે સરકારી પરીક્ષાઓનું ગોપનીયતા તંત્ર કેટલું સુરક્ષિત છે। હવે સવાલ એ છે કે આખરે કેવી રીતે પેપર ફૂટ્યું તેની ખબર ક્યાંથી મળી। ઠાણેથી મળ્યા હતા સંકેતો। ઠાણેમાં પેપર બહાર આવ્યાના પણ ચોક્કસ સંકેતો હતા। કોઈ જોખમ લેવાને બદલે પરીક્ષા રદ કરાઈ। થોડા કલાકો પહેલા જ જાહેરાત કરવામાં આવી। મળતી માહિતી મુજબ ઠાણે વિસ્તારમાં પ્રશ્નપત્ર બહાર આવ્યું હોવાની ચોક્કસ માહિતી શિક્ષણ વિભાગ સુધી પહોંચી હતી। પરીક્ષાની ગોપનીયતા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્રએ કોઈ જોખમ લીધા વગર આખી પરીક્ષા તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો। પરીક્ષા શરૂ થવાના થોડા કલાકો પહેલા જ થયેલી આ જાહેરાતથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ। જો કે તરત કાર્યવાહી કરતા પોલીસે તપાસ દરમિયાન કોનગાંવ વિસ્તારમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી। ગુપ્ત માહિતીના આધારે ગોઠવાયેલા છટકામાં આરોપીઓ પાસેથી શિક્ષક પાત્રતા પરીક્ષાના 4 પ્રશ્નપત્ર તેમજ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રશ્નપત્ર દિલ્હીથી લાવવામાં આવ્યા હતા। आज सुबह यहाँ के डीसीपी जोन 2 पवन बंसोड़ इनको एक गोपनीय बातमीदार के तहत एक इन्फॉर्मेशन मिली थी कि कल जो पेपर होने वाला है वो पेपर बेचने के लिए कुछ लोग आज भिवंडी शहर में कोनगांव एरिया में आने वाले हैं। उन्होंने पूरी टीम तैयार की, डिकॉय तैयार किया, ट्रैप लगाया। तो सुबह 11 बजे के दरमियान हमें उनके टीम को मालूम हुआ कि 3 लोग यहाँ पे ये पेपर बेचने के लिए आए थे। उनके पास बातचीत होने के बाद उनके सर्च में कुछ पेपर्स मिले जो कल की जो एग्ज़ाम है वहाँ पे जो पेपर आने वाले थे वो उनके ताबे में मिले। शिक्षण विभाग के जो सीनियर ऑफिसर है उनको कांटेक्ट करने के बाद ये वेरीफाई हुआ, उन्होंने भी वही कहा, रिपोर्ट दिया कि ये वही पेपर है। પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે। પ્રાથમિક તપાસમાં પેપરના બદલામાં અંદાજે 1.5 કરોડ રૂપિયાની માગ કરાઈ હોવાનું પણ સામે આવ્યું। સમગ્ર કાવતરાની તપાસ માટે 2 મદદનીશ પોલીસ આયુક્ત અને 9 પોલીસ નિરીક્ષકોની વિશેષ ટીમ બનાવવામાં આવી છે, જે જરૂર પડે તો અન્ય રાજ્યોમાં જઈને પણ તપાસ કરશે। 4 सेट मिले हैं। जो बातचीत चल रही थी ट्रैप में
उनका 1.5 करोड़ की डिमांड थी। वो 1.5 करोड़ में पेपर बेचने के बाद जो लेने वाला है वो आगे अलग अलग जो बायर है उनको पेपर देने का उनकी सिस्टम थी, लेकिन उसके पहले ही हमने 3 लोगों को हिरासत में लिया है और पेपर जब्त किया है। नहीं, वैसा भिवंडी में कोई छापेमारी नहीं हुई है। इसमें ये पेपर लीक करने वाले कहाँ से आया, कौन कौन इसमें शामिल है, उन सब एंगल से हमारा तपास चल रहा है। આ નિર્ણયની સૌથી મોટી અસર લાખો ઉમેદવારો પર પડી છે। અનેક વિદ્યાર્થીઓ મહિનાઓથી દિવસ રાત મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા। ઘણા ઉમેદવારો મુસાફરી કરીને પણ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની તૈયારી પણ પૂર્ણ કરી ચૂક્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થતા તેમની મહેનત, સમય અને ખર્ચ પર પાણી ફરી વળ્યું છે। વિપક્ષે આ મુદ્દે સરકારની છાટકણી કાઢી છે। देखिए, सरकार अपनी प्राथमिकता से पूरी तरह से हट चुकी है। पूरी निकम्मी और फेलियर सरकार बन चुकी है। ये पहले नीट का पेपर इस तरह से लीक हुआ जिसमें तकरीबन 22 लाख के करीब स्टूडेंटों के करियर के साथ खिलवाड़ किया गया। उसमें 10 से 11 लोगों ने आत्महत्या कर ली। कौन जवाबदार था उसका? हाँ, वो जो 10-11 लोगों स्टूडेंट ने आत्महत्या की, मैं कहूँगा वो आत्महत्या नहीं, कोल्ड ब्लडेड मर्डर था। वो ये सरकार की विफलता की वजह से, नाकामयाबी की वजह से पेपर लीक हुआ और उसका खामियाजा किसने भुगता? स्टूडेंटों ने। नतीजा क्या आया? कोई रेजिग्नेशन नहीं, कुछ नहीं। પેપર લીકની આશંકા સામે આવ્યા બાદ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી। પ્રશ્નપત્ર કેવી રીતે બહાર આવ્યું, તેની પાછળ કોણ જવાબદાર છે અને કોઈ સંગઠિત ગેંગ સક્રિય છે કે કેમ, તે અંગે પોલીસ અને સંબંધિત એજન્સીઓ તપાસ કરી રહી છે। હવે લાખો ઉમેદવારોની નજર નવી પરીક્ષાની તારીખ અને તપાસના પરિણામ પર ટકેલી છે। વિશ્વસનીયતા સામે પડકાર, યુવાનોનો વિશ્વાસ ડગમગ્યો, જવાબદારો સામે કેવી થશે કાર્યવાહી? એક પછી એક સરકારી પરીક્ષાઓને લઈ ઊભા થઈ રહેલા આ વિવાદો હવે માત્ર વહીવટી પ્રશ્ન નથી રહ્યા, પરંતુ લાખો યુવાનોના ભવિષ્ય સાથે સીધા જ જોડાયેલા મુદ્દા બની ગયા છે। જ્યારે ઉમેદવારો વર્ષો સુધી મહેનત કરે છે અને પરીક્ષા પહેલા જ પ્રશ્નપત્ર લીક થતા આખી પરીક્ષા રદ કરવી પડે, ત્યારે પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલ ઊભા થવા સ્વાભાવિક છે। હવે જોવાનું એ રહેશે કે તપાસ કેટલી ઝડપથી પૂર્ણ થાય છે અને દોષિતો સામે કેવી કાર્યવાહી થાય છે। બ્યુરો રિપોર્ટ, TV9।